વિરામ બાદ આપનું સ્વાગત છે। એક મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત રેલવે સ્ટેશનથી સોમનાથ મહાદેવ ટ્રેન રવાના। સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 4 પરથી ટ્રેન રવાના થઈ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રેનને લીલી ઝંડી આપી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું। સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત થઈ છે। લાખો લોકો સોમનાથ મહાદેવ પહોંચી રહ્યા છે। સોમનાથમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। ઓમકાર જાપ પણ ચાલી રહ્યા છે। તો 72 કલાક આ જાપ ચાલવાના છે। આજથી લઈને 11 તારીખ સુધી આ જાપ ચાલવાના છે અને આ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે। સુરતથી આ ટ્રેન સોમનાથ જવા રવાના થઈ છે। સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત થઈ ગઈ છે। સોમનાથ સ્વાભિમાન પર્વની આજે વહેલી સવારથી શરૂઆત થઈ છે। આજે વહેલી સવારથી દેશભરના સોમનાથ દાદાના ભાવિ ભક્તો એ સોમનાથ ખાતે પધાર્યા છે। 72 કલાકના અખંડ ઓમકાર જાપમાં આખા દેશભરમાંથી લાખો ભક્તો ત્યાં આવી રહ્યા છે। આજે આપે જોયું વડીલોથી લઈને યુવાનો સુધી ઓમ નમઃ શિવાયના જાપ જપતા સુરતથી ટ્રેનમાં બેસીને સોમનાથ તરફ આગળ વધ્યા છે। 8, 9, 10 અને 11 આ 72 કલાકમાં લાખો ભક્તો સાથે મળીને આ જાપ માટે સોમનાથ આવી રહ્યા છે।